શાની ચિંતામાં બેઠા છો? આ છેલ્લા કેટલાય દિવસથી હું તમને પૂછું છું, કોઈક ચિંતામાં તો તમે છો જ. મને જણાવશો? મારે આપણે પેલો કામ કરે છે ને પ્રદીપ મેનેજર, હા. એનો ફોન આવ્યો હતો અને કે ચેક બહુ બાઉન્સ થાય છે આપણે જે પાર્ટીને દેવી ને, અને એ પાર્ટી કોઈ દિવસ હજી રેકોર્ડ છે ચેક કોઈ દિવસ બાઉન્સ નથી થયો, અને અત્યારે કેટલી પાર્ટીના ચેક બાઉન્સ થાય છે. અને તમારે કે જમાઈ તમે અહીંયા ઓફિસમાં જો કારોબાર આખો તમે એને આપી દીધો છે અને તમે અહીંયા ઓફિસે આવતા નથી, અને આ કારીગરને જેમ ફાવે એમ બોલે છે, બધાનું અપમાન કરે છે અને કોઈને સરખી રીતે જવાબ નથી આપતા, તો મને ચિંતા તો થાય જ ને. બધું મેં મારા હાથે બધી આખી કંપની મેં ખડકી છે. હા, હું તો તમને ત્યારે જ ના પાડવાની હતી કે આટલું બધું તમે જમાઈના નામે ન કરો, એના હાથમાં ન આપો. પણ તમે કહ્યું કે જમાઈ આપણો દીકરો જ કહેવાય અને અત્યારે નહીં આપે તો ક્યારે આપીશું, એમ કરીને તમે બધું આપ્યું. હવે જોયું આજે એનું પરિણામ આપણને શું મળે છે. હવે તમારે આદિત્ય કુમારને વાત કરવી જોઈએ, એમને કહેવું. શું કામ બોલાવ્યો મને અહીંયા? કે કામ હતું? તબિયત તો સારી છે ને તમારી? જો આદિત્ય કુમાર, મારી તબિયત તો બરાબર જ છે, સારી જ છે, પણ તમે આવી રીતે કેમ વર્તન કરો છો? કેમ ચેક બાઉન્સ થાય છે? બધી આપણી રેપ્યુટેશનનો સવાલ છે. કોઈ દિવસ આવી રીતે થયું નથી ને આ કેમ આવી રીતે થાય છે? થાય જ ને. તમે અત્યાર સુધી સરખું ધ્યાન જ નથી આપ્યું. આ બસ તમને તો એમ છે કે ફેક્ટરીમાં બધા મારા માણસો હું જેમ કહું છું એમ જ કરે છે. અરે એટલું નથી કરતા, એની પાછળ ધ્યાન તો આપો કે એ લોકો ક્યાં ક્યાં કેટલા ગોટાળા કરે છે, શું નથી કરતા. એટલે બધાના પગાર જ બંધ કરી દીધા. કોઈને 1 રૂપિયો નહીં મળે. જ્યાં સુધી મને સરખો હિસાબ નહીં આપે ત્યાં સુધી 1 રૂપિયો પણ નથી આપવાનો. અરે આ તમે શું બોલો છો? સરખો હિસાબ? વર્ષો જૂના અમારા માણસો છે, આજે 25-25 વર્ષથી આપણી ફેક્ટરીમાં કામ કરે છે, ઓફિસમાં કામ કરે છે, અને એ વ્યક્તિઓ ઉપર અવિશ્વાસ કરવો એટલે બહુ મોટી વાત છે. આજ સુધી એક પણ વ્યક્તિએ કોઈ ગડબડ નથી કરી. આદિત્ય કુમાર તમારો મેનેજર આ 6 વર્ષથી તમારી કંપનીમાં જોડાણો છે, એ પણ આટલી હવા કરે કે જેને પોતે કંપનીનો માલિક હોય. મને સવાલો કરે કે તમે આ બધા ડોક્યુમેન્ટ શું કામ માંગો છો, ફાઇલ શું કામ મગાવો છો, બધી ઇન્ક્વાયરી શું કામ કરો છો? જો એ તો કરવી પડે ને. તમે કોઈ દિવસ ઇન્ક્વાયરી કરી નથી એટલે બધાને સારું હતું. ઘી કેળા હતા, આ ઘી કેળા બંધ થઈ ગયા એટલે દુખાવા ચાલુ થયા છે ને તમારા ઉપર ફોન આવતા હશે બધાના. બધી વાત સાચી તમારી, પણ જુઓ આ વસ્તુ ખોટી થઈ રહી છે. તમારા સસરાજીએ બહુ મહેનતથી આ કંપની ઊભી કરી છે અને દરેક વ્યક્તિનો વિશ્વાસ જીત્યો છે. આ વેપારીઓ માર્કેટમાં એટલું સારું નામ છે તમારા સસરાજીનું અને આપણી કંપનીનું પણ. પછી હવે તમે આમ એને બદનામ કરશો તો એ તો નહીં ચાલે. બદનામ નથી કરતો હું તો, વધારે નામના મેળવવાની ચાહનામાં દોડું છું. અને ખોટું શું કર્યું મેં? હા, આજે લોકો સરખી રીતે કામ નથી કર્યું, જેને દાણ ચોરી કરી છે એ લોકોને પકડું છું, બીજું કંઈ નથી કરતો. પણ રેકોર્ડ છે મારી કંપનીમાં, કોઈ માણસ ખોટું આજ સુધી ક્યારેય કર્યું જ નથી. અરે હું મારા ફેક્ટરીના માણસોને, બધા કામદારોને અને બધા લોકોને, મારા આખા સ્ટાફને હું મારો પરિવાર માનું છું. અને કોઈ દિવસ કોઈ ઉપર જો દુઃખ આવે ને તો મને દુઃખ છે એવું માનીને હું દુઃખ દૂર કરું છું. અને તમે એમ કહો છો કે બધા ગોટાળા કરે છે. તબિયત તમારી ખરાબ હતી એટલા માટે તો તમે મને બિઝનેસ સંભાળવા માટે આપ્યો હતો, અને હું સારી રીતે સંભાળી રહ્યો છું તો તમને તકલીફ પડે છે. તકલીફ એ વાતની નથી પડતી કે તમે બિઝનેસ સંભાળી રહ્યા છો, પણ આ બિઝનેસના નામે બધા માણસો ઉપર અત્યાચાર કરી રહ્યા છો ને, એની તકલીફ પડી રહી છે. અને તમે પૂછો એમને, વર્ષો પહેલા એમને કઈ અત્યાચાર કર્યો હશે એનું શું? હું તો બસ એનું મતલબ કે વળતર પાછું આપું છું. એટલે જેવું તમે વાવ્યું હોય એવું ઉગે. અરે દીકરા, મેં જ્યારે ફેક્ટરી ચાલુ કરીને ત્યારે તો તમારો જન્મે નહીં હોય અને તમે એમ કહો છો કે વર્ષો પહેલાં મેં અત્યાચાર કર્યો તો. જુઓ, અમને ખબર છે ને ત્યાં સુધી અમે કોઈ ખરાબ કામ કે કોઈ ખરાબ કર્મ કર્યું જ નથી કે જેનું ફળ અમારે ખરાબ ભોગવવું પડે. અને રહી વાત ફેક્ટરીની, તો ફેક્ટરી તમને પોતાના દીકરા સમજીને અમે લોકોએ સોંપી છે, તો એને સરખી રીતે સંભાળો, અને ન સંભાળાતી હોય તો તમારા સસરાજીને પાછી આપી. ક્યારેય નહીં આપું, પાછી તો નહીં મળે. એટલે એમ કે હવે એ કંપની તો હું જ સંભાળીશ, અને હું જેવી રીતે સંભાળું છું એવી રીતે જ ચાલશે. જે લોકોને પેમેન્ટ નથી મળતા એને નહીં જ મળે, બૂચ મારી દઈશ, ઉઠામણું કરી દઈશ. પણ હા, મારે જેવી રીતે કંપની ચલાવી છે એવી રીતે જ ચાલશે. તમે હવે કંઈ મને કહી નહીં શકો.
અરે કેમ? ફેક્ટરી મારી છે, મારી કંપની છે, મેં ઊભી કરી છે. તમે એમાં સહી પણ કરી દીધી છે. આ અમુક ડોક્યુમેન્ટ એવા પણ હતા જેમાં તમે કંપની મારા નામ પર પણ કરી દીધી છે. બસ આદિત્ય કુમાર, એ અમારી ભૂલ હતી. પણ જણાવશો કે તમે આવું બધું શું કામ કરી રહ્યા છો? એણે ચીટિંગ કર્યું છે તે. તમારે જે માનવું હોય તે માનો. મને કોઈ ફરિયાદ કરવાથી ફાયદો નથી. હા, અને હું તમારી સાથે કોઈ ધડ કરવા નથી આવ્યો. હવે આવું જ ચાલશે અને આવું જ રહેશે. હા, ધીમે ધીમે તમને હજી વધારે તકલીફ આપતો રહીશ. હા? હજી તમે જોયું નથી ને એવું તમને બતાવીને રહીશ. પણ આ બધું તમે શું કામ કરો છો? કોના માટે અને કોના કહેવા પર? છે ફૈબા, મારા ફૈબા. ફૈબા? ફૈબા? હા, અરે મેં તમારા ફૈબા, પણ તમારા ફૈબા? અરે મેં કોઈ દિવસ જોયા નથી. મેં તમને કીધું તું લાવો, તમે કીધું કે મારે એની યારે નથી બનતું. એ બધી આપણે તમારે વાત થઈ એટલે મેં કોઈ દિવસ એની વાત ઉખેડી પણ નથી. હા, નથી ઉકેલી, પણ હવે હું ઉકેલું છું ને. આજ પછી ક્યારેય ઘરમાં કે કંપનીએ આવીને તમે કોઈની સામે મારું અપમાન નહીં કરતા. નહીં તો હા, હું એ બધાની વચ્ચે તમારું અપમાન કરી દઈશ. અને કદાચ જો તમને લાફો મારવો પડશે ને તો બધાની સામે લાફો પણ મારી દઈશ. એટલે તમે તમારી હદ ન વટતા તો હું મારી નહીં વટું. અને આગળ શું કરવાનું છે હું તમને પછી જણાવીશ. હા, વિશ્વાસઘાતી? તે મારા ભરોસાનો આવો વિશ્વાસઘાત કર્યો? તમારી દીકરી મારા ઘરમાં છે એટલે કંઈ પણ બોલતા પહેલા વિચાર કરજો અને 100 વાર વિચાર કરજો કે કઈ જમાઈ રાજાને ઊંધું ન કહેવાય જાય ને તકલીફ તમારી દીકરીને પડે. હા, ચાલો હું રજા લઉં. આદિ, ક્યાં જાઉં છું? ફેક્ટરી કેમ? આટલું નુકસાન થયું એવું ઓછું પડ્યું છે તો વધારે નુકસાન કરાવવા જવું છે? વેચવા જાઉં છું. શું ફેક્ટરી? શું બોલો છો તમે આ? કેમ? શું કામ? હા, કેમ કે જો તારા પપ્પા અત્યાર સુધી ફેક્ટરી સંભાળતા હતા એ બરાબર ચાલતી નહોતી. આ નુકસાન કર્યા કરતા હતા એટલે મેં વિચાર્યું કે હવે ફેક્ટરી વેચી મારી અને કંઈ એ પૈસાને ઇન્વેસ્ટ કરીશું. એટલે બરાબર તો ચાલતી નથી એમ પણ હવે લાંબો સમય ચાલશે પણ નહીં. એટલે મેં એક ગ્રાહક ગોત્યો છે, એ મળવા માટે પણ આવી ગયો છે. ફેક્ટરી જોઈ લેશે એટલે સોદો કરી નાખીશ. વાહ, તમારા નામની નથી ને? ફેક્ટરી પપ્પાના નામે છે. પપ્પાએ તમને ધંધો સંભાળવા માટે આપ્યો હતો, બગાડવા માટે નહીં. આજે તું નાદાન છે. હા, એને સંભાળવા માટે જ આપ્યો હતો પણ મેં એને ખબર ના પડે એમ નામે પણ કરી નાખી છે. તારા પપ્પાએ હસતા હસતા સહી પણ કરી દીધી છે અને હવે પણ પછતાય છે. પણ હવે શું કરીએ? જો હા, આમ પણ તારા પપ્પાએ એટલા વર્ષ સુધી ચલાવી, બહુ નામ કમાઈ લીધું. હવે નુકસાની ભોગવે અને નામ પણ ખરાબ થાય તો એમનું થાય છે ને મારું ક્યાં થાય છે? પણ તમને મળે છે શું? પપ્પાની ફેક્ટરી સારી ચાલશે, બિઝનેસ સારો ચાલશે તો આપણને પણ તો ફાયદો છે ને. તમે આવું કરો છો શું કામ એ કહેશો? ફૈબાનું કહેવું છે એટલું જ હું કરું છું. ફૈબાએ કહ્યું તારી સાથે લગ્ન કરું, તને પ્રેમમાં ફસાવું, ફસાવી. તારી સાથે લગ્ન કર્યા. ફૈબાએ કહ્યું કે હવે એના પપ્પાને લૂંટવાના છે, લૂંટું છું. લૂંટી લીધા, હવે કહે છે ફેક્ટરી વેચી માર, વેચી મારીશ. તમારા કર્મચારીઓ, તમે જ્યાં જ્યાં તારા પપ્પાનું નામ બોલતું હતું એ બધાની સામે બેઇજ્જતી કરાવી છે મેં એની. અને હા, બધા સ્ટાફની વચ્ચે મેં કહી દીધેલું છે કે તમારો શેઠ 1 નંબરનો હરામી માણસ છે. શું હા, શરમ નથી આવતી આદિ? જરાય નહીં. આ તમારા ફઈને શું વાંધો છે અમારા ત્યાં? હવે એ તો મને પણ નથી કીધું આજ સુધી. અચ્છા, તમને કઈ વાતની ખબર નથી, મૂળ મુદ્દો શું છે એ તમને ખબર નથી અને તમે મંડી પડ્યા ફઈએ કીધું એમ કરવા માટે? હા, ઊંચા અવાજે વાત ના કર. કેમ? સાંભળી લે. કારણ કે ફઈએ મને જે કહ્યું એ જ હું કરીશ અને એ જ હું કરી રહ્યો છું. ફઈએ ક્યારેક દવા પીવાનું કીધું તો એ પણ પી જશો? હસતા હસતા પીવડાવી દઈશ તને. અને સાચું કહું તો હા, નાનપણથી મને મોટો ફૈબાએ જ કર્યો છે અને ફૈબા જેટલું કહે એટલું જ મારે કરવાનું હતું. હંમેશા એને મારું ધ્યાન રાખ્યું છે, અત્યારે હું રાખું છું. અને બાકી રહ્યું તો તારા પપ્પાનું નામ તો ગામમાં જે વાતો થાય છે, આહા, માર્કેટમાં જે વાતો થાય છે, ઓહો, વેપારીઓના બૂચ માર્યા છે. હે ના, આવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. બસ કરો બસ. શરમ આવી જોઈએ માણસને. પોતાના જ ઘરના, પોતાના જ પરિવારના લોકોને આવી રીતે કોઈ હેરાન કેમ કરી શકે? અને એ પણ ફઈ ના કહેવા ઉપર.
અરે ફઈને કંઈ વાંધો હોય કે તકલીફ હોય તો પપ્પાની સાથે વાત કરી લેવી જોઈએ ને. મારાથી કોઈ ભૂલ થાય હોય તો મને કેવું જોઈએ. ભૂલ તારાથી નથી થઈ, પણ તારા પપ્પાથી જરૂર થઈ છે. ફઈબા એનો જ બદલો લઈ રહ્યા છે, અને ભૂલ શું કરી છે એ તો ફઈબાને જ ખબર. સરસ, એટલે તમે મારા પપ્પાને ડૂબાડીને જ રહેશો ને? ડૂબાડી દીધા છે, હવે થોડું ઘણું બાકી રહ્યું હશે એ પણ છીનવી લઈશ. અને છેલ્લે જો એમને શરમ નથી તમને? હા, શરમ વેચી ખાધી છે. હા, આમ તો તમારું નક્કી ન કહેવાય ને. ફઈ ભત્રીજો છો તો લુખ્ખા જ. કદાચ કંઈ ના મળ્યું હોય તો ઇજ્જત વેચીને પણ રોટલા તો ખાઈ જ લો નહીં? હે, બોલવામાં ધ્યાન રાખજે. અત્યારે તું અમારા ઘરમાં છે, અને આ ઘરમાં તું શાંતિથી રહે છે એ સારી વાત છે. બાકી તું પણ શાંતિથી જીવી નહીં શકે. નહીં જ જીવી શકું ને હવે તો. જ્યારે તમારી અસલિયત સામે આવી ગઈ છે તો જીવવા માટે પણ કોઈ ઠોસ કારણ છે નહીં મારી પાસે. અને ન ખબર હોય તો યાદ દેવડાવું કે આ ઘર, આ ઘરનો સામાન, વસ્તુઓ, ઇવન તમારા અંગ પરના સરસ સરસ કપડાઓ છે ને એ પણ મારા પપ્પાના ફેક્ટરીમાંથી જ આવ્યા છે. આ બધી એની દેન છે. હા, અને હવે નહીં રહી, કારણ કે હવે તો હું સંભાળું છું ને. કાલ સવારે કંપની વેચાઈ જશે, બહુ બધા રૂપિયા આવશે, તો પછી તું સંભળાવી નહીં શકે કે આ મારા પપ્પાના લીધે પૈસા આવ્યા છે. કારણ કે મેં વેચી. ત્યાં સુધી તો સાંભળવું પડશે ને? બિલકુલ નહીં. હજી તો જો આગળ શું થશે. કામ કરતા